ક્રિટિકલ કેરની દુનિયામાં અમુક દવાઓ પાયાના પથ્થર જેવી હોય છે. નોરેપિનેફ્રાઇન એમાંની જ એક છે. આજે આપણે આ શક્તિશાળી વેસોપ્રેસર વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. એનો સુરક્ષિત અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો એના પ્રોટોકોલને આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો આપણે શું શું જોવાના છીએ? આપણી આખી ચર્ચા 6 ભાગમાં વહેંચાયેલી છે. આપણે શરૂઆત કરીશું કે નોરેપિનેફ્રાઇન શું છે, પછી એ કેવી રીતે કામ કરે છે એ સમજીશું અને અંતમાં એના ક્લિનિકલ ઉપયોગો, જોખમો અને સૌથી મહત્વના મુદ્દાઓ પર આવીશું. ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આ નોરેપિનેફ્રાઇન છે શું? એ આપણા શરીરનું જ એક કુદરતી તત્વ છે. તો પછી દવા તરીકે એનું આટલું બધું મહત્વ કેમ છે? જુઓ, નોરેપિનેફ્રાઇન કોઈ બહારથી બનેલી દવા નથી. એ તો આપણા શરીરમાં જ કુદરતી રીતે બને છે. એ એક હોર્મોન અને ન્યુરોટ્રાન્સમીટર છે જેનું મુખ્ય કામ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું છે. જ્યારે આપણે કહીએ કે એ આલ્ફા એગોનિસ્ટ છે તો એનો સીધો મતલબ એ છે કે તે રક્તવાહિનીઓને સંકોચવાનું કામ કરે છે. અને આપણે ક્રિટિકલ કેરમાં શરીરની આ જ તાકાતનો ઉપયોગ દર્દીને બચાવવા માટે કરીએ છીએ. સારું, તો એ તો સમજાયું કે શું છે, પણ સવાલ એ છે કે કામ કેવી રીતે કરે છે? એની આટલી શક્તિશાળી અસર પાછળનું મિકેનિઝમ શું છે? ચાલો એને સમજીએ. આખી પ્રક્રિયાને તમે વેસ્ક્યુલર સ્ક્વીઝ એટલે કે રક્તવાહિનીઓના સંકોચન તરીકે વિચારી શકો. નોરેપિનેફ્રાઇન સીધું જ રક્તવાહિનીઓ પરના આલ્ફા-1 રિસેપ્ટર્સ સાથે જોડાય છે. આનાથી રક્તવાહિનીઓ જોરથી સંકોચાય છે. જ્યારે આવું થાય ત્યારે સિસ્ટમમાં દબાણ વધે છે અને પરિણામે બ્લડ પ્રેશર બૂમ તરત જ ઉપર જાય છે. હવે અહીં એક ખૂબ જ મહત્વનો તફાવત છે જે નોરેપિનેફ્રાઇનને ખાસ બનાવે છે. એનું મુખ્ય કામ રક્તવાહિનીઓને સંકોચવાનું છે. હૃદયને વધુ જોરથી પંપ કરાવવાનું કામ એ ગૌણ રીતે કરે છે. આનાથી ફાયદો એ થાય કે હૃદય પર બહુ ઓછો બોજ આવે છે, જે તેને અન્ય વેસોપ્રેસર્સ કરતાં વધુ સારું વિકલ્પ બનાવે છે. એની અસર કેટલી ઝડપી છે જુઓ. ફક્ત 1-2 મિનિટમાં એ કામ કરવાનું શરૂ કરી દે છે અને એની હાફ લાઈફ માત્ર 2 થી 3 મિનિટની છે. આનો અર્થ એ છે કે જેવું ઇન્ફ્યુઝન બંધ થાય એની અસર પણ લગભગ તરત જ પૂરી થઈ જાય અને આ જ કારણ છે કે તેને હંમેશા સતત ઇન્ફ્યુઝન તરીકે જ આપવું પડે છે. ચાલો હવે એ પરિસ્થિતિઓ પર આવીએ જ્યાં આ દવાની સૌથી વધુ જરૂર પડે છે. એવા કયા ક્લિનિકલ મિશન છે જ્યાં નોરેપિનેફ્રિનને મેદાનમાં ઉતારવામાં આવે છે? આ વાત બરાબર યાદ રાખી લેજો. સેપ્ટિક શોક એટલે કે સેપ્સિસને કારણે જ્યારે બ્લડ પ્રેશર ખતરનાક રીતે ઘટી જાય ત્યારે નોરેપિનેફ્રાઇન જ પ્રથમ પસંદગીની દવા છે. આ એનો નંબર 1 ઉપયોગ છે. સેપ્સિસ સિવાય પણ એ બીજા ઘણા પ્રકારના શોકમાં કામ આવે છે, જેમ કે ડિસ્ટ્રીબ્યુટિવ, કાર્ડિયોજેનિક કે ન્યુરોજેનિક શોક. મૂળભૂત નિયમ એકદમ સરળ છે. જો દર્દીને માત્ર પ્રવાહી આપવાથી બ્લડ પ્રેશર પાછું નથી આવતું તો સમજી લો કે નોરેપિનેફ્રિનનો સમય આવી ગયો છે. સારું, તો થિયરી તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ પ્રેક્ટિકલની. આ દવાને આઈસીયુમાં સુરક્ષિત રીતે કેવી રીતે આપવી, એનો પ્રોટોકોલ શું છે? આપણો ધ્યેય એકદમ સ્પષ્ટ છે. આપણે દવાનો ડોઝ એવી રીતે એડજસ્ટ કરવાનો છે કે જેથી મીન આર્ટિરિયલ પ્રેશર એટલે કે એમએપી 65 mmHg કે તેથી વધુ રહે. હા, આ એક સ્ટેન્ડર્ડ લક્ષ્ય છે, પણ દરેક દર્દીની સ્થિતિ મુજબ એમાં થોડો ફેરફાર થઈ શકે છે. આઈસીયુમાં સામાન્ય રીતે આ 2 સ્ટેન્ડર્ડ ડાયલ્યુશનનો ઉપયોગ થાય છે. આ સ્ટેન્ડર્ડાઇઝેશન ખૂબ જ જરૂરી છે કારણ કે એનાથી ડોઝની ગણતરીમાં ભૂલો થવાની શક્યતા ઘટી જાય છે અને સારવારમાં એકરૂપતા જળવાઈ રહે છે. આ એવા નિયમો છે જેમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. આ દવાને આપવા માટે સેન્ટ્રલ લાઇન શ્રેષ્ઠ છે. ઇન્ફ્યુઝન પંપનો ઉપયોગ ફરજિયાત છે અને દર્દીનું બ્લડ પ્રેશર અને ઇસીજી સતત મોનિટર કરવું પડે છે. અને હા, સૌથી અગત્યની વાત, દવા શરૂ કરતા પહેલા એક ખાતરી કરી લેવી કે દર્દીના શરીરમાં પ્રવાહીનું પ્રમાણ પૂરતું છે. દરેક શક્તિશાળી વસ્તુની જેમ આ દવાની પણ કેટલીક આડઅસરો અને જોખમો છે. તો ચાલો હવે એના પર ધ્યાન આપીએ અને સમજીએ કે તેનું સંચાલન કેવી રીતે કરવું. તો સૌથી મોટો સવાલ એ છે કે આના સૌથી મોટા જોખમો કયા છે? ક્લિનિશિયન તરીકે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? કેટલીક સામાન્ય આડઅસરો છે, જેમ કે બ્લડ પ્રેશર જરૂર કરતાં વધુ વધી જવું, હૃદયના ધબકારા ધીમા પડી જવા અથવા તો હાથ પગ જેવા દૂરના અંગોમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જવો, જે ક્યારેક આંગળીઓના નિક્રોસિસ સુધી પણ પહોંચી શકે છે. અને હવે વાત કરીએ એ ગૂંચવણની જે દરેક ક્લિનિશિયન માટે એક દુસ્વપ્ન જેવી છે. એ છે એક્સ્ટ્રાવેઝેશન. જો આ દવા ભૂલથી પણ નસની બહાર લીક થઈ જાય તો એની શક્તિશાળી અસર આસપાસની પેશીઓને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પણ સારી વાત એ છે કે આ મેડિકલ ઇમરજન્સીનો એક ઉપાય પણ છે. એનો એન્ટીડોટ છે ફેન્ટોલામાઇન. આ એક આલ્ફા બ્લોકર છે. જ્યાં દવા લીક થઈ હોય ત્યાં આ એન્ટીડોટ આપીને નુકસાનને કાબૂમાં લઈ શકાય છે. ઓકે, આપણે ઘણી બધી માહિતી મેળવી. ચાલો હવે ફટાફટ એ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ જે દરેક ક્લિનિશિયનના મગજમાં હંમેશા હોવા જોઈએ. બસ આટલું યાદ રાખી લો. સેપ્સિસ માટે આ પ્રથમ પસંદગી છે. શરીરમાં પ્રવાહીનું સ્તર બરાબર રાખો. એમએપી 65 થી ઉપર રાખો. સેન્ટ્રલ લાઇનનો ઉપયોગ કરો. દવાને ધીમે ધીમે બંધ કરો અને પરફ્યુઝન, યુરિન આઉટપુટ અને લેક્ટેટ પર સતત નજર રાખો. આ ચેકલિસ્ટ ખૂબ જ મહત્વનું છે. ટૂંકમાં કહીએ તો આ વાક્ય નોરેપિનેફ્રાઇનનો સૌથી મોટો ફાયદો બતાવે છે. એ બ્લડ પ્રેશર તો વધારે જ છે, પણ ડોપામાઇન કે એપિનેફ્રાઇન જેવી બીજી દવાઓની સરખામણીમાં હૃદયના ધબકારાને ઓછો વધારે છે અને આ જ કારણે તેને ઘણીવાર પસંદ કરવામાં આવે છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ. આટલી શક્તિશાળી દવાના ફાયદા અને જોખમો વચ્ચે આપણે શ્રેષ્ઠ સંતુલન કેવી રીતે શોધી શકીએ? દર્દીના પરિણામો સુધારવા માટે ક્લિનિકલ ટીમો તેના ઉપયોગને વધુ સારો કેવી રીતે બનાવી શકે? આ સતત ચિંતન જ ક્રિટિકલ કેરને આગળ વધારે છે.